પેસિફિક મહાસાગર ઝડપથી ગરમ થઈ રહ્યો છે। સમુદ્રની અંદરનું તાપમાન એટલું વધી રહ્યું છે કે 1877નો રેકોર્ડ તૂટી જશે તેવી ભવિષ્યવાણી કરે છે। પરંતુ આ વખતે તફાવત એ છે કે 1877માં દુનિયા ઠંડી હતી, જ્યારે 2026માં તે પહેલાથી જ ગરમ છે। આનો અર્થ એ છે કે વધુ આફતો અને વિનાશની સંભાવના છે। ભારત, ચીન, બ્રાઝીલ અને આફ્રિકાના મોટા ભાગોમાં ગંભીર દુષ્કાળ પડ્યો। ચોમાસું સંપૂર્ણપણે નિષ્ફળ ગયું, પાક સુકાઈ ગયા, પશુધન મૃત્યુ પામ્યા અને લાખો લોકો ભૂખે મર્યા। અંદાજ મુજબ તે સમયે વિશ્વની વસ્તીના 2-3% અથવા 30 થી 60 મિલિયન લોકો મૃત્યુ પામ્યા હતા। ઘણા એક્સપર્ટોએ 50 મિલિયન મૃત્યુનો અંદાજ લગાવે છે। હવે 2026માં વૈજ્ઞાનિકો ચિંતા કરે છે કે 1877ની ઘટના જેવી અથવા તેનાથી પણ વધુ તીવ્ર અલ નીનો ઘટના વિકસી રહી છે। પેસિફિક મહાસાગર ઝડપથી ગરમ થઈ રહ્યો છે। સમુદ્રની સપાટીનું તાપમાન રેકોર્ડ સ્તરે વધી રહ્યું છે। કેટલાક ભવિષ્યવાણી કરે છે કે આ ઘટના 1877ના રેકોર્ડને વટાવી જશે। તીવ્ર ગરમી, ઘણા વિસ્તારોમાં તાપમાન એટલું વધી શકે છે કે સામાન્ય જીવન મુશ્કેલ બની શકે છે। કૃષિ સંકટ, પાક સુકાઈ શકે છે, ઘઉં, ચોખા અને અન્ય મુખ્ય પાકોને અસર થશે। પાણીની અછત, દુષ્કાળ ઝડપથી નદીઓ, તળાવો અને ભૂગર્ભ જળના સ્તરને ઘટાડશે। જંગલની આગ, દુષ્કાળ અને ગરમી જંગલમાં આગ લાગવાની ઘટનાઓમાં વધારો કરી શકે છે। પૂર અને દુષ્કાળનું મિશ્રણ, કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર, જ્યારે અન્ય વિસ્તારોમાં લાંબા સમય સુધી દુષ્કાળ। 2027નું તાપમાન, જો આ સુપર અલ નીનો ઘટના બને છે તો 2027 વૈશ્વિક તાપમાનનો નવો રેકોર્ડ બનાવી શકે છે। તો મિત્રો, હાલ માટે એટલું જ। ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે। તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને RTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।